ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની આજરોજથી શરૂ થયેલ પરીક્ષાઓમાં ડભોઈ ખાતે કુલ 2804 પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ કર્યો। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની આજરોજથી શરૂ થયેલ પરીક્ષાઓમાં ડભોઈ ખાતે કુલ 2804 પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ થયો, જેમાં ધોરણ 10 ના 1563 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળીને 1241 પરીક્ષાર્થીઓ સીસીટીવીની બાજ નજરો વચ્ચે પરીક્ષા આપી રહ્યા છે। તમામ પરીક્ષાર્થીઓનું તિલક કરી મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતમાંથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ડભોઈ પંથકની વાત કરવા જઈએ તો ડભોઈમાં કુલ 2804 પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી। જેમાં જોવા જઈએ તો ધોરણ 10 ના કુલ 5 પરીક્ષા કેન્દ્રોમાં મળી 1563 પરીક્ષાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 2 પરીક્ષા કેન્દ્રો ઉપર 567 પરીક્ષાર્થીઓ છે, જ્યારે સામાન્ય પ્રવાહના 3 પરીક્ષા કેન્દ્રો પર 674 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી। આજરોજ પ્રથમ દિવસે તમામ પરીક્ષાઓનું જે પરીક્ષા કેન્દ્રના ટ્રસ્ટી મંડળ આગેવાનો, રાજકીય આગેવાનો દ્વારા પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુને ધ્યાનમાં રાખીને તેઓના માર્ચે કંકોત્રી અને મોં મીઠું કરાવવામાં આવ્યું, અને જ્યારે રાજકીય આગેવાનો દ્વારા તમામ પરીક્ષાર્થીઓને પેન અર્પણ કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આમ ડભોઈ નગરમાં આજરોજથી શરૂ થયેલ પરીક્ષામાં ધોરણ 12 અને ધોરણ 10 ના કુલ 2804 પરીક્ષાર્થીઓએ પરીક્ષાનો સીસીટીવી કેમેરાની બાજ નજર સાથે પ્રારંભ કર્યો હતો, અને તમામ પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુને ધ્યાનમાં લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। એટલું જ નહીં, ચાલુ પરીક્ષાએ કોઈ પરીક્ષાર્થીઓને કોઈ શારીરિક અસર થાય, ચક્કર આવે, બેપીલો થઈ જાય તો તે માટે આરોગ્ય વિભાગની ટીમો પણ પ્રત્યેક સેન્ટર ઉપર મૂકવામાં આવી છે। રિપોર્ટર મિત માછી, સિનો સમાચાર ન્યૂઝ, ડભોઈ।